ખેડૂતોના મામલે ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ જે પ્રકારે આક્રમકતા દાખવી અને ખેતરોમાં વીજ થાંભલાનો મામલો છે, હવે તે દિવસે ને દિવસે તૂર પકડી રહ્યું છે. આ મામલે હવે આમ આદમી પાર્ટીના નેતા જિગીશા પટેલ મેદાનમાં આવ્યા છે અને તેમણે ગોંડલ બાદ મોરબી છે તેમાં પણ આક્રમકતા દાખવી છે. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપણી સાથે તોફિક ગાંચી. જે પ્રકારે ખેડૂતોના ખેતરમાં વીજ થાંભલા નાખવાનો મામલો સામે આવી રહ્યો છે અને આ મામલે સુરેન્દ્રનગર હોય, કચ્છ હોય અને મોરબી હોય તેના ખેડૂતો છે તે વારંવાર તેમનો આક્રોશ વ્યક્ત કરી રહ્યા છે. આ મામલે ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા ધાંગધ્રાના કોટ ગામમાં ગયા હતા, ખેડૂતોના સાથે સંવાદ કર્યો હતો અને તેમના ખેતરોમાં જે પ્રકારે ખાનગી કંપનીઓ વીજ થાંભલા નાખી રહી છે અને તેમને રક્ષણ આપી રહી છે, પોલીસ તે મામલે પણ તે ભારતીય જનતા પાર્ટી પર વરસ્યા હતા. અને આવો જ મામલો મોરબીના જેતપરમાંથી સામે આવ્યો છે. તેમાં ખેડૂતો છે તે વારંવાર વિરોધ કરી રહ્યા છે કે કોઈ પણ ભોગે તેમના ખેતરમાં વીજ થાંભલા ના આવવા જોઈએ. તે તેમના ખેતરમાં ઉમટી પડ્યા હતા પરિવારના સાથે, જેમાં મહિલાઓ પણ હતી, પુરુષો પણ હતા અને તેમના પરિવારજનો પણ હતા. અને જે પ્રકારે આ મામલો હવે તૂલ પકડી રહ્યો છે તેમાં એન્ટ્રી થઈ છે આમ આદમી પાર્ટીના નેતા જિગીશા પટેલ, જે ગોંડલના મુદ્દા ઉપાડે છે અને હવે તેમણે મોરબીના જેતપરનો મુદ્દો પણ ઉપાડ્યો છે. નમસ્કાર, હું છું જિગીશા પટેલ. આજના તાજેતરના અહેવાલ જે રીતે મળી રહ્યા છે એ રીતે અમારા આમ આદમી પાર્ટીના સનિષ્ઠ કાર્યકર અને મોરબીના આમ આદમી પાર્ટીના નેતા એવા પંકજભાઈ રાણસરિયાને પોલીસ તંત્ર દ્વારા એમની અટકાયત કરવામાં આવી છે. અને સાથે સાથે જેતપર ગામના ખેડૂતો છે જેમના પોતાના ખેતરની અંદર એમની પરમિશન લીધા વગર હાઈ ટેન્શન લાઈન નીકળી રહી છે, એ ખેડૂતો જ્યારે પોતાની વળતરની માંગણી કરતા હોય ત્યારે એ જાણે કોઈ કહેવાય ને કે ગુનો કરતા હોય એવી રીતે પોલીસે એમની પણ અટકાયત કરી લીધી છે. તો મારે તંત્રને અને સરકારને એટલું જ કહેવાનું છે કે તાત્કાલિક ધોરણે અમારા નેતા આમ આદમી પાર્ટીના નેતા પંકજભાઈ રાણસરિયા અને જેતપર ગામના તમામ ખેડૂતો જે પોતાના હક માટે, પોતાના અધિકાર માટે અવાજ ઉઠાવી રહ્યા છે, એ તમામને તાત્કાલિક ધોરણે છોડવામાં આવે અને એમના ખેતરમાં જે હાઈ ટેન્શન લાઇન અને થાંભલાઓ ખોડવામાં આવી રહ્યા છે, એમના ખેતરોને નુકસાન પહોંચાડવામાં આવી રહ્યું છે, એમના પાકને નુકસાન પહોંચાડવામાં આવી રહ્યું છે, એમની પરમિશન સાથે એમને યોગ્ય વળતર મળે એ રીતે એમની પરમિશન સાથે તમે આ જે કામ કરો છો એ કરો. બાકી નાના નાના ગરીબ ખેડૂતોને એક કહેવાય ને ઉદ્યોગપતિઓના કહેવા પ્રમાણે ઉદ્યોગપતિઓની ગુલામી કરીને તમે જે આ નાના ખેડૂતોને હેરાન કરી રહ્યા છો એ તદ્દન એટલે તદ્દન અયોગ્ય અને શરમજનક છે. આમ ગોંડલમાં જે પ્રકારે જિગીશા પટેલ ત્યાંના પ્રશ્નો ઉજાગર કરતા હોય છે અને આવા પ્રશ્નો હવે તેમણે જૂનાગઢમાં પણ ઉજાગર કર્યા હતા અને હવે તે મોરબી પહોંચ્યા છે અને જેતપરના ખેડૂતોના સાથે ઊભા છે. આ પ્રકારના સમાચાર માટે નવજીવન ન્યૂઝ ચેનલ સાથે જોડાયેલા રહો. નમસ્કાર.